દહેગામ પોલીસની અસરકારક કામગીરી. દહેગામ પોલીસ સ્ટેશનના એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી પાડતી દહેગામ સર્વેલન્સ ટીમ. નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્ર યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી સાહેબ તથા દહેગામ વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી આયુષ જૈન સાહેબનાઓ દ્વારા જિલ્લાના પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢી પરિણામલક્ષી કામગીરી કરવા સૂચનાઓ તથા માર્ગદર્શન આપેલ હોય, જે બાબતે દહેગામ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વી.બી. દેસાઈએ તેમના તાબાના બીટ તેમજ સર્વેલન્સના માણસોને અસરકારક કામગીરી કરવા જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપેલ. તાજેતરમાં એસઓજી શાખા ગાંધીનગર દ્વારા દહેગામ સરદાર શોપિંગ સામે આવેલ અશોક વોચ કંપની નામની ઘડિયાળની દુકાનમાંથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો પકડાતા દહેગામ પોલીસ સ્ટેશનમાં તારીખ 15/12/2024ના રોજ ગુનો દાખલ થયેલ, જેમાં સદર ગુનામાં પકડાયેલ માદક પદાર્થ ગાંજો 0.896 કિગ્રા કિંમત ₹8,960નો પકડાયેલ આરોપીઓ પોશીના ખાતે રહેતા ગુલાબ નામના માણસે આપેલ હોવાનું જણાવતા હોય, જે સદર વોન્ટેડ આરોપીનું પૂરું નામ સરનામું ન હોવા છતાં સર્વેલન્સ સ્ટાફના એમ.એફ. ઝાલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા પોલીસ કોન્સ્ટેબલ અનિલભાઈ કાળાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ સોહિલસિંહ મુકુંદસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ રોહિતકુમાર નાથુસિંહનાઓ પોશીના જિલ્લો સાબરકાંઠા ખાતે તપાસમાં જઈ હ્યુમન રિસોર્સ તથા ટેકનિકલ એનાલિસિસથી સદર આરોપીનું પૂરું નામ સરનામું મેળવી સદર આરોપી ગુલાબભાઈ મણાભાઈ ડાભી, ઉંમર વર્ષ 31, રહેવાસી દંતરાલ ગામ, ડેંગર ફળિયું, તાલુકો પોશીના, જિલ્લો સાબરકાંઠા ને પોતાના ઘરેથી પકડી પાડી સદર ગુનાને કામે આગળની ઘટતી કાર્યવાહી કરવા તજવીજ કરવામાં આવે. આમ એનડીપીએસનો ગુનો દાખલ થવાના ગણતરીના સમયમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો આપનાર વોન્ટેડ આરોપીના ટૂંકા નામ પરથી પૂરું નામ સરનામું શોધી સદર આરોપીને પકડી પાડી પ્રશંસનીય કામગીરી કરેલ છે. મોહમ્મદ સફી મેમણ, ક્રાઇમ મીડિયા ન્યૂઝ, દહેગામ.